ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે જેનીનો બર્થડે હતો. એમણે સ્પેશિયલ ગિફ્ટ મોકલી છે. ફોન આવ્યો હતો કે મારે ગિફ્ટ મોકલવી છે. હવે આપણે આમાં ખોલી અને જોઈએ કે શું છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો હમણાં તો ફરવા ગયા હતા એના જ વિડીયો ચાલે છે કચ્છ ભુજના. અને વચ્ચે આપણે એક વિડીયો બીજો આપણે મૂકવાનો છે ઘરનો. તો આજે આ સ્પેશિયલ વિડીયો આપણે એટલા માટે કર્યો છે કે હમણાં 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે જેનીનો બર્થડે હતો. અને ત્યારે તો મેં ઘરે નહોતા એટલે આ વખતે બર્થડે સેલિબ્રેટ નથી કર્યો. કચ્છ ભુજ હતા ત્યારે ફરવા ગયા હતા તો. અને ત્યાંય કેકનો કાંઈ મેળ ન પડ્યો કે મળી જ નહીં ને તો ત્યાં આપણે કેક કાપવી હતી એટલે બર્થડે સેલિબ્રેટ નથી થયો આ વખતે. અને જેનીના બર્થડે માટે આપણા સબસ્ક્રાઈબર રીટાબેન પંચાલ જે બોમ્બેથી છે તેમણે સ્પેશિયલ ગિફ્ટ મોકલી છે. ફોન આવ્યો હતો કે મારે ગિફ્ટ મોકલવી છે. મેં ઘણું ના પડી કે ના ચાલે એવું કાંઈ ન હોય. બર્થડે વિશ કર્યો એટલે આપણે આવી ગયું બધું પણ કે ના મારે મોકલવી જ છે. તો જેની માટે સ્પેશિયલ ગિફ્ટ મોકલી છે રીટા ફૈયાએ. એને ભૂઈ ગઈ છે રીટા ફૈયા એટલે એમણે મોકલી છે ગિફ્ટ. જો હવે આપણે આમાં ખોલી અને જોઈએ કે શું છે. થોડું ઘણું તો એમણે કીધેલું છે પણ ખોલીએ એટલે આપણને ખ્યાલ આવે કે શું છે અંદર. તો ગિફ્ટ ખોલીએ આપણે. થેન્ક યુ રીટાબેન. થેન્ક યુ. પાર્સલમાં બહુ જ સેલો ટેપ લગાવેલી હતી એટલે પહેલાં ટેપ ખોલી લીધી અને હવે જોઈએ કે શું છે. વાહ, સરસ લાગે છે. આજે સારી ગિફ્ટ છે આ કાર્ડ. પર્સ છે. મસ્ત છે હો રીટાબેન, બહુ સરસ છે પર્સ. ગમ્યું ને? મસ્ત છે. બહુ મસ્ત છે. અને બીજું ઘણું બધું છે. આ શું છે? બ્રેસલેટ લાગે છે. ઇયરિંગ્સ છે. અને આ બધું જો ઘણી બધી અત્યારે શિયાળા માટે સ્પેશિયલ વસ્તુ મોકલી છે. એક તો એમણે મને કીધું હતું કે આ છે ને મેથીના લાડુ છે. મને સાંધાનો દુખાવો થાય છે ને ચિકનગુનિયાનો એટલે સ્પેશિયલ એમને અહીં મારી માટે મોકલા છે. અને બેસનના લાડુ છે. અને આમાં છે ખજૂરના રોલ છે. એટલે આપણે એ રીટાબેન છે ને એમણે ત્યાં બોમ્બેમાં કેટરિંગ ચલાવે છે. અને કોઈ પણ વસ્તુ જો તમારે ઓર્ડર ઉપર બનાવડાવવી હોય અત્યારે શિયાળા સ્પેશિયલ બધી જ વસ્તુ એમણે બનાવે છે, અડદિયા ને બધુંય. તો કોઈને પણ જો ઓર્ડર આપવો હોય ને તો હું આમાં ફોટો તો આનો મૂકીશ. એમાં મોબાઈલ નંબર ને બધુંય છે, એડ્રેસ ને બધું. એટલે તમારે જો કોઈને બોમ્બેમાં રહેતા હોય અને કાંઈ બનાવડાવવું હોય તો આમાં કોન્ટેક કરજો. રીટાબેન પંચાલ નામ છે એમનું. અને તમે ફોન કરશો એટલે તમારો ઓર્ડર તેમણે લેશે. અને બહુ સરસ જ વસ્તુ હોય છે. આ પહેલાં પણ એમણે જ્યારે અમારા ઘરે મળવા આવ્યા હતા ને ત્યારે બેસનના લાડુ લાવ્યા હતા. બહુ જ એટલા ટેસ્ટી લાગ્યા હતા ને એટલે જ અત્યારે એમણે સ્પેશિયલ ફરીથી બેસનના લાડુ મોકલ્યા છે. હું બતાવું તમને. જો છેક બોમ્બેથી પાર્સલ આવ્યું ને એટલે આ બેસનના લાડુ છે ને એકદમ સોફ્ટ હોય એટલે થોડા દબાઈ ગયા છે. આ મેથીના લાડુ છે, સરસ હોય, ટેસ્ટી. અને એમનું છે ને નામ છે રીટાસ રજવાડી કિચન. એમના કેટરિંગનું નામ છે. હોમમેડ ફૂડ આપે. અને જો કોઈને ગુજરાતી ફૂડ જોઈતું હોય ને કે કોઈ પણ શાક રોટલી દાળ ભાત કોઈ પણ તો એમને ગમે તેટલા માણસોનું હશે ને તો ઓર્ડર ઉપર બનાવી આપે છે. કોઈ નાનું ફંક્શન હોય, બર્થડે હોય કાંઈ તેમને ઓર્ડર લે છે. અને ઘરેથી જ એમણે બધુંય એકદમ એમને પોતે જ બનાવે છે. ટેસ્ટી હોય છે બધુંય. ઊંધિયું અત્યારે
શિયાળા સ્પેશિયલ ઊંધિયું ને એવું પણ એમને બનાવે છે. તો કોઈને જો ઓર્ડર આપવો હોય તો કોન્ટેક કરજો. રીટાસ રજવાડી કિચન અને મોબાઈલ નંબર એ બધુંય છે. તો હું આને ફોટો પાડીને પણ મૂકીશ એટલે તમને એકદમ દેખાય. તો થેન્ક યુ રીટાબેન. હું આ છે ને મેથીના લાડુ ચાખીને કહું તમને, સ્પેશિયલ મારી માટે જ મોકલ્યા છે. અને જેની બેસનનો લાડુ ખાશે એમને મેં કીધું હતું કે છોકરાઓ મેથીના નહીં ખાય તો એમની માટે બેસનના મોકલેલા છે. જેનીના તો ફેવરેટ છે એમના હાથના બેસનના લાડુ. મેથીના લાડુ એકદમ ટેસ્ટી છે, ખબર જ ન પડે કે મેથીના હશે. બહુ મસ્ત છે. ફરી એક વખત થેન્ક યુ રીટાબેન. અને આવો પાછા રાજકોટ ફરવા. થેન્ક યુ રીટા પિયા. આવજો અહીંયા કે. આવજો અહીંયા. તો ચાલો હવે આજનો વિડીયો તો આપણે સ્પેશિયલ રીટાબેન માટે જ બનાવ્યો હતો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. બાય.